રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાની સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરોની ઘટને કારણે દર્દીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે। ત્યારે નિષ્ણાંત તબીબો ન હોવાના કારણે દર્દીઓને રાજકોટ જૂનાગઢ સુધી સારવાર અર્થે જવા મજબૂર બનવું પડ્યું છે, જેના લીધે દર્દીઓ હેરાન થઈ રહ્યા છે। એક તરફ ગુજરાત સરકાર ગતિશીલ ગુજરાતના નારાઓ લગાવી રહી છે, ત્યારે ગતિશીલ ગુજરાતના નારા વચ્ચે રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાની સરકારી હોસ્પિટલની સ્થિતિ કંઈક અલગ છે। ધોરાજી સિવિલ હોસ્પિટલના અદ્યતન બિલ્ડિંગ દાતાઓએ દાન આપી અને બનાવી આપ્યું છે। 3 માળનું સુવિધાઓથી જ આ બિલ્ડિંગ હાલ નિષ્ણાંત તબીબોના અભાવે કારણે ધૂળ ખાઈ રહ્યું છે અને અકસ્માતના કે ગંભીર પ્રકારના રોગના દર્દીઓને સારવાર અર્થે જૂનાગઢ રાજકોટ જેવા મજબૂર થવું પડે છે। તો હાલની જો વાત કરીએ તો ધોરાજી સિવિલ હોસ્પિટલમાં MBBS ડોક્ટર છે અને MD છે, સ્કિનના સ્પેશિયાલિસ્ટ, દાંતના ડોક્ટર, ઓર્થોપેડિક અને ફિઝિયોથેરાપીના ડોક્ટર વગેરે ડોક્ટરોની જગ્યા ભરાયેલ છે, પરંતુ હાલ જનરલ સર્જન, રેડિયોલોજિસ્ટ, બાળ રોગ ICU નિષ્ણાંત ડોક્ટર અને કાન નાક ગળાના ડોક્ટર જેવા મહત્વ સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની જગ્યા ખાલી પડી છે। નમસ્કાર, હું છું ધાર્મિક માથુકિયા। આજે ધોરાજીની જનતા માટે સરકારી હોસ્પિટલો લેવા માટે અનેક લોકો ઉત્સુક છે, પરંતુ જ્યારે અહીંયા આવે છે ને ત્યારે નિર્માસ પામી જાય છે। એનું એકમાત્ર કારણ છે કે અહીં મળતી સુવિધાઓની હજી ઘણી બધી અછત છે। અત્યારે આપણે સારા આરોગ્યની, સારા શિક્ષણોની વાત તો કરીએ છીએ, પણ વાસ્તવિકતા કંઈક અલગ છે। અહીંયા આવે છે તો ઘણી બધી વિભાગોમાં ડોક્ટર નથી। અહીંયા આવે છે તો બાળકોનો ICU વિભાગ કેટલા સમયથી બંધ છે, અને બંધ એટલા માટે છે ડોક્ટરોની ખૂબ લાંબા સમયથી ભરતી જ નથી થઈ। ત્યારે ધોરાજીની જનતા વતી અમે આ સરકારશ્રીને અને જવાબદાર અધિકારીઓને અપીલ કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે અહીંયા ભરતીઓ કરવામાં આવે। અહીંયા કોઈ પણ દર્દી આવે છે ને જો કોઈ પણ દર્દીમાં કોઈ પણ વિભાગમાં ડોક્ટર ન હોય તેમ કે જુનાગઢ જતા રહો। અરે ભાઈ, જુનાગઢ જવું જ હોત તો અમે ધોરાજીમાં ટેક્સ શા માટે ભરત? ચોખ્ખી ને ચટ વાત છે, તાત્કાલિક ધોરણે આનો નિર્ણય લેવામાં આવે, અને આનો નિર્ણય તાત્કાલિક ધોરણે નહીં કરવામાં આવે તો ધોરાજી અને ધોરાજીની આજુબાજુની ગામડાની સ્વયંભૂ જનતા અહીં આવશે અને ભવ્ય આંદોલન કરશે। તો બીજી તરફ વાત કરીએ તો ધોરાજી સિવિલ હોસ્પિટલમાં ગાયનેક વોર્ડ અદ્યતન સાધનો અને સુવિધાઓથી સજ્જ છે। તો ગાયનેક વિભાગને લગતા તમામ પ્રકારના ઓપરેશન પણ અહીંયા થાય માટે આધુનિક સાધનોથી સજ્જ ઓપરેશન થિયેટરો પણ છે, પરંતુ 4 મહિના પહેલા ગાયનેક ડોક્ટરની જગ્યાએ બદલી થઈ જતા હાલ ગાયનેક ડોક્ટરની જગ્યા ખાલી પડેલ છે અને ગાયનેક ડોક્ટર ડેપ્યુટેશન પર આવતા હોવાના કારણે ક્યારેક ઇમરજન્સી દર્દીને વધુ સારવાર અર્થે જૂનાગઢ રાજકોટ રિફર કરવામાં આવે છે। હું વિજય બાબરિયા ધોરાજીનો રહેવાસી છું। ધોરાજી સિવિલ હોસ્પિટલની અંદર ઘણા વિભાગોની અંદર કાયમી ડોક્ટરોની નિમણૂક નથી થઈ। ખાસ કરીને જનરલ સર્જનની નિમણૂક ન હોવાના કારણે લોકોને પારાવાર મુશ્કેલી પડે છે। એક્સિડન્ટ જેવા ગંભીર અકસ્માતોની અંદર જૂનાગઢ અથવા તો રાજકોટ રિફર કરવામાં આવે છે અને સમયસર સારવાર નથી મળતી। અને ગાયનેક વિભાગની અંદર પણ આ જ પરિસ્થિતિ છે। કાયમી ગાયનેક ન હોવાના કારણે મહિલાઓ જ્યારે અહીંયા સારવાર લેવા માટે આવે છે ત્યારે એને રાજકોટ અથવા તો જૂનાગઢ બીજી પ્રાઇવેટ હોસ્પિટલ રિફર કરવામાં આવે છે। ખાસ કરીને ગરીબ લોકો પાસે જ્યારે પૈસા ન હોય ત્યારે આને હોસ્પિટલે પહોંચવું પણ મુશ્કેલ પડે છે અને ગંભીર ક્ષતિનો સામનો કરવો પડે છે મહિલાઓને। અને સોનોગ્રાફી જેવા કિસ્સાની અંદર જો રેડિયોલોજિસ્ટ ન હોવાના કારણે સામાન્ય બાબતમાં પણ જૂનાગઢ રાજકોટ જવું પડે છે, અને આ ટ્રાન્સપોર્ટેશનનો પ્રશ્નના કારણે ગરીબ લોકો ખૂબ મુશ્કેલી વેઠી રહે છે અને અમે નજરે પણ જોયું છે। અને અમે સરકારને પણ અગાઉ માગણી પણ કરી છે અને આ માગણી અમે ઝડપથી પૂરી કરવામાં આવે, અને ખાસ કરીને બાળકોનું જે ICU ક્રિટિકલ કેર યુનિટ બનાવેલું છે એ પણ ઝડપથી ખુલ્લું મૂકવામાં આવે। નવી હોસ્પિટલની અંદર જે રિનોવેશન કરવા બનાવવામાં આવી છે એ પણ ઝડપથી ખુલ્લી મૂકવામાં આવે એવી આરોગ્ય અધિકારી અને સરકારના મંત્રીઓને પણ અમારી મીડિયાના માધ્યમ દ્વારા મારી વિનંતી છે, જેથી ગરીબ જનતાને આરોગ્ય માટે મુશ્કેલી ન પડે આ સર્જનોની નિમણૂક થઈ જાય તો। ધોરાજીના લોકોને આરોગ્ય ક્ષેત્રે સારી સુવિધા મળી રહે અને ધોરાજી તથા આસપાસના વિસ્તારના 80,000 જેટલા લોકો માટે ધોરાજી સિવિલ હોસ્પિટલ આશીર્વાદરૂપ બને। લોકોને મોંઘી દાટ સારવાર માટે ખાનગી હોસ્પિટલ ન જવું માટે એ માટે થઈ અને રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા ધોરાજી સિવિલ હોસ્પિટલના પટાંગણમાં આવેલ સિવિલ હોસ્પિટલનું જૂનું બિલ્ડિંગ 1 કરોડ અને 80 લાખ રૂપિયાના ખર્ચે રિનોવેશન કરવામાં આવ્યું છે। તો આ બિલ્ડિંગ હાલ ઉદ્ઘાટનના વાંકે ધૂળ ખાઈ રહ્યું છે। તો ધોરાજીના સ્થાનિકોનું કહેવું છે કે હાલ ફિઝિયોથેરાપી અને ડાયાલિસિસ જેવા વિભાગોના નવા બિલ્ડિંગોમાં 3જા માળ પર કાર્યરત છે। જો જૂનું રિનોવેશન થઈ ગયેલું બિલ્ડિંગ શરૂ કરવામાં આવે તો ગ્રાઉન્ડ ફ્લોરમાં જ ડાયાલિસિસ અને ફિઝિયોથેરાપી જેવા મહત્વના વિભાગો કાર્યરત થાય અને વૃદ્ધો અને દર્દીઓને 3જા માળ સુધી જવાની ઝંઝટમાંથી મુક્તિ મળે। તમારું નામ? લલિતભાઈ વોરા, પ્રમુખ વેપાર ઉદ્યોગ મહામંડળ। ધોરાજી શહેરની અંદર સરકારી હોસ્પિટલ એક મુખ્ય દાતા આજે IP ગાંધી એમના અને બીજા દાતાઓના સહયોગથી આ સરકારી હોસ્પિટલનું બિલ્ડિંગ, અદ્યતન બિલ્ડિંગ શરૂ કરવામાં આવ્યું એને વર્ષો થયા, પણ આજે વર્ષો પછી પણ એમાં અમુક ઘણા બધા સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરોની ખાધ છે, જેની નિમણૂક વારંવાર રજૂઆતો કરવા છતાં થઈ શકી નથી। તો આજે આપના માધ્યમથી મારી વેપારી આલમ વતી અને
આર્થિક રીતે પછાત લોકો વતી મારી ખાસ રજૂઆત છે કે અહીંયા જે કંઈ ડૉક્ટરો નથી, ગરીબ લોકો જેનો વધારેમાં વધારે એનું સારવાર ગરીબ લોકો લેવા આવે છે, કાનના ગળાના સ્પેશિયાલિસ્ટ નથી, જનરલ સર્જન નથી, રેડિયોલોજિસ્ટ નથી, નાના બાળકો માટેનો આઈસીયુ રૂમ છે એ આઈસીયુ છે પણ બાળકનો સ્પેશિયાલિસ્ટ નથી, અહીંયા ગાયનેક નથી. તો આ બધા જ ડાક્ટરોની નિમણૂક તાત્કાલિક ધોરણે જો કરવામાં આવે તો આર્થિક રીતે પછાત લોકો છે તેને મોંઘી દાટ હોસ્પિટલોમાં કે પ્રાઇવેટ દવાખાનામાં સારવાર લેવા જવું પડે, અગર તો જુનાગઢ જવું પડે, જે કોઈ પણ સંજોગોમાં પોતાના બે છેડા ભેગા થતા ન હોય અને આવી મેડિકલમાં માટે થઈને આવા એને પૈસા ખર્ચવાના આવે ત્યારે એને ખૂબ જ મુશ્કેલી પડે છે અને ગરીબ લોકોને હેરાનગતિનો ભાર નથી. એટલા માટે વેપારી આલમ વતી મારી એવી રજૂઆત છે કે તાત્કાલિક આ બધા જ ડૉક્ટરોની નિમણૂક કરવામાં આવે અને જે જૂનું બિલ્ડિંગ છે હોસ્પિટલનું એ રિનોવેશન થઈ ગયું છે પણ એને પણ તાત્કાલિક ત્યાં વિભાગો બેસાડી અને એને પણ કાર્યરત કરવામાં આવે એવી મારી રજૂઆત છે. મારું નામ ધર્મેન્દ્ર બાબરિયા છે. ધોરાજીની આધુનિક હોસ્પિટલ જે છે એ લાખો રૂપિયાના ખર્ચે બાળકો માટેનું આઈસીયુ બનેલું છે. એ નિષ્ણાત ડૉક્ટરોના અભાવે હાલ ચાલુ થતું નથી. બીજું, જૂની બિલ્ડિંગ રિનોવેશન બાદ પણ હોસ્પિટલને સોંપાતી નથી, તો એ પણ તાત્કાલિક સોંપવી જોઈએ. સરકારી હોસ્પિટલમાં જે ઓર્થોપેડિક ડૉક્ટર છે તો ઓર્થોપેડિક ઓટી નથી અને એના દાતા છે પણ તાત્કાલિક મંજૂરી મળતી નથી, તો તાત્કાલિક એની મંજૂરી દેવી. સર્જન, ઈએનટી, ગાયનેક સહિતના જે નિષ્ણાત ડૉક્ટરોની ઘટ છે એ તાત્કાલિક નિમણૂક કરી તો ધોરાજી અને આજુબાજુના વિસ્તારના દર્દીઓને મેડિકલ ક્ષેત્રે મોટો લાભ મળે. ધોરાજી સિવિલ હોસ્પિટલના અધિક્ષકે એ પણ વાતનો સ્વીકાર કર્યો કે હાલ સિવિલ હોસ્પિટલમાં અનેક મહત્વના નિષ્ણાંત તબીબોની ઘટ છે, તો ગાયનેક ડૉક્ટર પણ ડેપ્યુટેશન પર આવતા હોવાનો સ્વીકાર કર્યો અને ઈએનટી સર્જન અને જનરલ સર્જન અને રેડિયોલોજિસ્ટની પણ મહત્વની જગ્યા ખાલી પડી હોવાની વાતનો પણ સ્વીકાર કર્યો અને જૂના બિલ્ડિંગનું રિનોવેશન કામ પણ પૂર્ણ થઈ ગયું છે અને ફાયર સેફ્ટી અને સીસીટીવી કેમેરાનું કામ પૂર્ણ થયું. જૂનું બિલ્ડિંગ લોકાર્પણ થવાની સંભાવના જણાવી અને બાળકોનું આઈસીયુ છેલ્લા 1.5 વર્ષથી બનીને તૈયાર છે, ત્યારે હાલમાં આઈસીયુ વિભાગમાં બાળ નિષ્ણાંત ડૉક્ટર ન હોવાના કારણે આઈસીયુ બંધ હોવાનું અધિક્ષકે જણાવ્યું હતું. હું ડૉક્ટર જયેશ વસેટિયા એસડીએસ ધોરાજી ખાતે અધિક્ષક તરીકે ફરજ બજાવું છું. એસડીએસ ધોરાજી ખાતે 80% વર્ગ એકની જગ્યાઓ ભરાયેલી છે. મુખ્યત્વે જે ખાલી છે એમાં રેડિયોલોજિસ્ટ જે અઠવાડિયામાં 2 દિવસ ઉપલેટાથી આવે છે, ગાયનેકોલોજિસ્ટ જે અઠવાડિયામાં 3 દિવસ પડધરીથી અને 3 દિવસ ગોંડલથી આવે છે. સરકારશ્રી ઓર્ડર કરેલ છે, ગોંડલથી હમણાં આવતા નથી. બાકી જનરલ સર્જન છે, ઈએનટી સર્જન છે ની જગ્યાઓ ખાલી છે. જૂના બિલ્ડિંગની વાત કરીએ તો જૂના બિલ્ડિંગ અમારી સરકારની જે એજન્સી છે પીઆઈયુ મારફતે રિનોવેશન કરી અમે હેન્ડઓવર લઈ લીધું છે. એમાં ફાયર સેફ્ટીની કામગીરી હાલ ચાલુ છે, સીસીટીવી બાકી છે અને ફર્નિચર પેન્ડિંગ છે. વિભાગોની વાત કરીએ તો અમારું જે મેડિકલ સ્ટોર છે, ફિઝિયોથેરાપી વિભાગ છે, ટ્રાન્ઝિટ વોર્ડ છે, અમે ત્યાં ટૂંકમાં શિફ્ટ કરવા જઈ રહ્યા છીએ. હજુ અંદાજે 2 થી 3 મહિનાનો સમય લાગશે. મારું નામ રણજીતસિંહ જાડેજા, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ જામકંડોરણા. આજે ધોરાજી સરકારી હોસ્પિટલમાં એક પેશન્ટ તરીકે સુગર માપવા માટે હું આવેલ, બરાબર. આની પહેલાં હું 2-3 વખત આવેલ. બહુ સારી સુવિધા છે, પણ વધારાનું જે રજિસ્ટ્રેશન કરવાનું આ જે તંત્રએ કે સરકારે જે કાંઈ નિર્ણય લીધો છે એ થોડુંક અજુગતું લાગે છે. કારણ કે એમાં એવું છે કે દર્દીને એ લાઈનમાં ઊભો રહી રજિસ્ટ્રેશન કરાવીને પછી ઓકે થઈને જાય ત્યારે પાછો એનો વારો આવે કે ન આવે, બરાબર. તો થોડોક ટ્રાફિક વધે છે. તો આ તંત્રને થોડીક રિક્વેસ્ટ છે કે વહેલી તકે આ સુવિધા બંધ કરે અથવા તો એનું અજુગતું કરે, કોઈ પણ નિર્ણય લે તો દર્દીને હાલાકી ન ભોગવવી પડે. કારણ કે જે બહારગામથી દર્દીઓ આવતા હોય એને હાલાકી ભોગવવી પડે છે મારા મત મુજબ. બીજું, વોર્ડમાં વજન કાંટો નથી. આજે નાના દર્દીઓ આવે છે એને વજન કાંટાની ખાસ જરૂર હોય છે, મોટા દર્દીને હોય, બરાબર, એને તો હોની હોય છે, તો એ વજન કાંટો કરાવી શકે. તો એક સામાન્ય વજન કાંટો વોર્ડમાં તપાસ કરતા નથી, 2 વખત તપાસતી નથી, આપણે બીજી જગ્યાએ મોકલે છે. ત્યાં જાણીતા હોય બીજી જગ્યાએ કાંટો કરાવે પણ અજાણ્યાને કાંટો થતો નહીં. તો દરેક વોર્ડમાં કાંટો ભોગવવા મારી વિનંતી છે. તંત્ર સારું છે, હોસ્પિટલની સુવિધા સારી છે, પણ આટલી જે આટલું હાલકી છે એ થોડીક રદ કરે એવી મારી વિનંતી છે. અલ્પેશ ત્રિવેદી સાથે CN24 ન્યૂઝ ધોરાજી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો
તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.